નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 7માં વિજ્ઞાનમાં આપણે 11મું ચેપ્ટર પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન વિશે સમજી રહ્યા છીએ, જેના આપણે આગળ 2 ભાગ જોયા. આજે આપણે ત્રીજો ભાગ જોવાનો છે. મેં તમને કીધું હતું કે આ ચેપ્ટર આપણે બહુ ધીમે ધીમે ચલાવવાનું છે, કારણ કે એક ટોપિક તમને હજી આગળના ધોરણોની અંદર ડિટેલમાં આવે તો આપણી પાસે કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો આજનો જે આપણો ટોપિક છે એ છે હૃદય. આપણે આગળ રુધિરવાહિની અને રુધિર વિશે વાત કરેલી હતી. હવે આપણે જોવાનું છે કે હૃદય એ શું છે, હૃદયની રચના કેવી છે અને એમાંથી કઈ રીતે બ્લડ સર્ક્યુલેટ થતું હોય છે. તો હૃદય જે છે એ આપણા શરીરનું એવું અંગ છે કે ક્યારેય પણ 1 સેકન્ડ પણ રોકાણા વગર સતત ધબકતું રહે છે અને પંપની જેમ કાર્ય કરતું રહે છે, જે રુધિર અને તેના બીજા દ્રવ્યો છે એનું વહન કરે છે. તો વિચારો કે કોઈ એવો પંપ કે જે વર્ષોના વર્ષો સુધી ચાલે જ રાખે કોઈ પણ જાતની ખરાબી વગર, તો આ વસ્તુ ગમે તેટલો સારી ક્વોલિટીનો એન્જિનિયર હશે કે જેણે ગોલ્ડ મેડલ મેળવેલો છે, જેણે યુનિવર્સિટી ટોપ કરેલો છે, IIT બહુ ફેમસ છે એન્જિનિયર્સ માટે, તો ત્યાંથી ટોપર છે, એ પણ આવો કોઈ પંપ કે આવો કોઈ મશીન બનાવી નહીં શકે કે જેમાં એ ફૂલ્લી ગેરંટી આપે કે જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી આ પંપ જે મેં બનાવેલો છે એ પંપ ક્યારેય ખરાબ નહીં થાય. આફ્ટર ઓલ મશીન એ મશીન છે, ક્યારેક તો સર્વિસ એમાં આવે જ છે. પણ આપણા શરીરની અંદર ભગવાને એટલું સરસ હૃદય મૂકેલું છે કે જે આપણો જન્મ થાય એ પહેલાંથી જ ગર્ભ જ્યારે 3 મહિનાનો હોય ત્યારથી ધબકવાની શરૂઆત થઈ જાય છે કે જ્યારે માણસનું મૃત્યુ થાય ત્યાં સુધી એ કન્ટિન્યુઅસલી કામ કરે છે. આપણે રાત્રે આરામ પણ કરીએ છીએ, એ રાત્રે આરામ પણ કરતું નથી. તો એ હૃદયની જગ્યા ક્યાં છે, એટલે કે આપણા શરીરમાં ક્યાં આવેલું છે? હૃદય છે એ ઉરસ ગુહા એટલે આપણો જે છાતીનો ભાગ છે ત્યાં આગળ નીચેની બાજુએ થોડું ડાબી બાજુ અને સેજ નમેલું આવેલું હોય છે. આકૃતિ અહીંયા આગળ મેં તમને બતાવેલી છે કે આ રીતનું હૃદય સેજ ક્રોસમાં ગોઠવાયેલું હોય છે. હવે તમારું જે હાથ છે એની મુઠ્ઠી વાળો અને જેટલી સાઈઝ બને ને એટલી સાઈઝનું તમારું હૃદય હોય. નાના બાળકના હાથની મુઠ્ઠી જેટલું એનું હૃદય હોય, તમારા હાથની મુઠ્ઠી જેટલું તમારું હૃદય હોય. એટલે હૃદય છે એ જનરલી આટલા કદનું, એનું કદ જે છે એ આપણી મુઠ્ઠી જેટલા કદનું હોઈ શકે. એટલે જે તે વ્યક્તિની હાથની મુઠ્ઠી જેટલી હોય એટલા કદનું હૃદય હોય છે. હવે એ હૃદય જે છે એની રચના સૌથી પહેલાં તો સમજવી ખૂબ જ જરૂરી છે કે હૃદયની અંદર જે ભાગ પડે છે એ ભાગ પહેલાં આપણે સમજી લઈએ, પછી આગળ વધીએ. સૌથી પહેલાં તમને અંદરનો જે ભાગ છે, અહીંયા આ જે આકૃતિ બતાવી છે એ બહારથી હૃદય આવું દેખાય છે. અંદરનો જે ભાગ છે કે માનો કે હૃદયના ભાગને વચ્ચેથી કાપી નાખવામાં આવે, જેમાં આપણે સફરજનના 2 ભાગ કરીએ છીએ એવા 2 ભાગ કરવામાં આવે તો અંદરની રચના એકચ્યુઅલી આવી દેખાય છે. હવે અહીંયા આગળ સૌથી પહેલાં આપણે ઉપરથી ચાલુ કરીએ સમજવાનું, જેમાં ઉપર લખેલું છે મહાધમની. 3 જે નળીઓ છે એ છે મહાધમની. તો મહાધમની છે કે જેની અંદરથી ઓક્સિજનવાળું લોહી આખા શરીરમાં જાય છે, એ છે મહાધમની. એની બાજુમાં છે અગ્ર મહાશિરા, એટલે આપણા શરીરના ઉપરના ભાગોમાંથી, હાથથી ઉપરના બધા ભાગોમાંથી અશુદ્ધ લોહી લઈ આવવા માટેની જે શિરા છે એ છે ત્યાં મહાશિરા. પછી એની બાજુમાં છે જમણી ફુફ્ફુસીય ધમની. આપણે ફુફ્ફુસીય ધમનીની વાત આગળના વિડીયોમાં થઈ હતી. પછી એની સામેની સાઈડ જુઓ તો ત્યાં છે ડાબી ફુફ્ફુસીય ધમની, એ એક જ છે, અંદરથી પરોવાઈને નીકળેલી છે. પછી એની નીચે છે જમણી ફુફ્ફુસીય શિરા અને ડાબી ફુફ્ફુસીય શિરા. હવે આવે છે હૃદયની અંદરના ભાગો, જેને ખાસ ધ્યાનથી જોજો. તમારી ટેક્સ્ટબુકમાં પણ આકૃતિ ક્લિયર છે, આ થોડી વધુ તમને ઇઝીલી સમજાય એવી છે. તો ઉપર
ઉપરના બે ભાગ અને નીચેના બે ભાગ તમે જુઓ કલર વાઇઝ થોડા જુદા પડે છે. હૃદયમાં ટોટલ 4 ખાના હોય છે. ઉપરના બે ભાગને કહેવાય છે કર્ણક, નીચેના બે ભાગને કહેવાય છે ક્ષેપક. વચ્ચે તમને સફેદ વાલ જેવી રચના, સફેદ કલરનો એમ જેવું દેખાય છે એ છે વાલ્વ, અને આ વાલ્વ છે આ બે ખાનાને જુદા પાડે છે. તો એ ઉપરના બે ખાનાને કહેવાય કર્ણક, નીચે કહેવાય ક્ષેપક. તો જમણી બાજુ છે જમણું કર્ણક, ડાબી બાજુ છે ડાબું કર્ણક. જમણી બાજુનું નીચેનું ખાનું જમણું ક્ષેપક, ડાબી બાજુ નીચેનું ખાનું ડાબું ક્ષેપક. વચ્ચે મેં તમને કીધું સફેદ કલરના એમ જેવી નિશાની છે એ એકચ્યુઅલી ત્રિદલ વાલ્વ છે કે જે સમયાંતરે ખુલે છે. વાલ્વ એટલે એકચ્યુઅલી ચામડીના જ બનેલા પડદા છે કે જે સમયાંતરે ખુલતા હોય છે. પછી ત્યાંથી તમે સાઈડમાં જે ડાબી ફુફ્ફુસીય ધમની છે એનો ભાગ એ વાલની બાજુમાંથી જોશો તો ત્યાં આગળ એક જગ્યા જવાનો રસ્તા જેવું છે, અને એમાં સફેદ કલરના દાંત જેવી બે રચના ગોઠવાયેલી છે એ છે ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ. એ અર્ધચંદ્રાકાર ફુફ્ફુસીય વાલ્વ છે જે ફુફ્ફુસ ધમનીમાં જાય છે. અને અગ્ર મહાશિરા છે નીચે પૂરી થાય છે પશ્ચ મહાશિરામાં, કે જ્યાં આગળ આપણા શરીરના નીચેના ભાગમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી પશ્ચ મહાશિરા હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. તો આ થયા હૃદયના મુખ્ય ભાગો, એટલે કે હૃદયમાં કઈ કઈ રીતે ગોઠવણી છે એ ખાસ સમજવાની છે. હવે આપણે જોવાનું છે કે એમાં સર્ક્યુલેશન કઈ રીતે થાય છે. તો આપણે વાત કરી કે કાર્બન ડાયોક્સાઇડ વાળું જે રુધિર છે એ મહાશિરા દ્વારા ઉપરના શરીરમાંથી અગ્ર મહાશિરા દ્વારા અને નીચેના શરીરમાંથી પશ્ચ મહાશિરા દ્વારા પહોંચે છે હૃદયના જમણા કર્ણકની અંદર. જમણું કર્ણક એટલે પહેલું ખાનું ઉપરનું. તો એ ઓબ્વિયસ છે કે મહાશિરામાંથી પહોંચે છે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું એટલે અશુદ્ધ રુધિર હશે. તો એ અશુદ્ધ રુધિર પહોંચે છે જમણા કર્ણકમાં. જમણા કર્ણકની અંદરથી એ ભરાઈ જાય ખાનું, એટલે થોડીક પ્રેશરના લીધે હૃદય ધબકવાનું ચાલુ જ રાખે છે, તમને ખબર છે. એટલે એક ધબકારો થાય એટલે એ પ્રેશરના લીધે આ જે વાલ્વ છે વચ્ચેના એ ખુલે છે, અને જમણા કર્ણકમાંથી આ જે રુધિર છે પહોંચે છે જમણા ક્ષેપકની અંદર. ફરીથી પાછો ધબકારો થાય એટલે એ ક્ષેપકમાંથી વચ્ચે જે પલ્મોનરી મીન્સ કે ફુફ્ફુસીય, અહીંયા તમને ક્લિયર દેખાશે, ફુફ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ છે ત્યાં આગળ આ જે લોહી છે એ હૃદયના સંકોચન થવાથી પ્રેશરના લીધે પાછો એ વાલ્વ ખુલે છે, અને ત્યાંથી જાય છે ડાબી ફુફ્ફુસીય ધમની અને જમણી ફુફ્ફુસીય ધમનીની અંદર. અને આ ધમની ખુલે છે ડાયરેક્ટ ફેફસાની અંદર. ફેફસામાં રુધિર શુદ્ધ થાય છે કારણ કે ઓક્સિજનની આપલે થાય છે, એટલે ત્યાં આગળ રુધિર શુદ્ધ થાય છે. કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર નીકળે છે અને ઓક્સિજનવાળું રુધિર ફરીથી પાછું ત્યાં આગળ લઈ આવવાનું કાર્ય કરે છે. ત્યાંથી ઓક્સિજનવાળું રુધિર છે એ ડાબી ફુફ્ફુસીય શિરાની અંદર દાખલ થાય છે. ડાબી અને જમણી ફુફ્ફુસીય શિરામાં જાય છે અને ત્યાંથી પહોંચે છે ડાબા કર્ણકમાં, જે રેડ કલરનું એટલે કે શુદ્ધ રુધિર છે. ફરીથી સંકોચન થવાના લીધે એ વચ્ચેનો વાલ્વ પણ ખુલે છે, ત્રિદલ વાલ્વ, અને ત્યાંથી પહોંચે છે ડાબા ક્ષેપકની અંદર. ફરીથી સંકોચન થતાં એ બેની વચ્ચે જુઓ અર્ધચંદ્રાકાર વાલ્વ જમણી બાજુ ડાબી બાજુ પાછો બતાવેલો છે ડાબા કર્ણકની અંદર. ત્યાંથી આ રુધિર પહોંચે છે મહાધમનીમાં. મહાધમનીના 3 ધમનીઓ તમને બતાવી છે, એના દ્વારા આપણા આખા શરીરની અંદર બ્લડનું સર્ક્યુલેશન થાય છે. તો આ રીતે હૃદયના એક એક પમ્પિંગ સાથે આ રીતે કામગીરી હૃદયની અંદર લોહીની કામગીરી ફરવાની ચાલુ થાય છે. એટલે ઉપરના બે ખાના જેને કહેવાય છે કર્ણક, નીચેના બે ખાના જેને કહેવાય છે ક્ષેપક. તો આ રીતે બ્લડ સર્ક્યુલેશન સતત ચાલે રાખે છે. હૃદયનું પમ્પિંગ જ્યારે ચાલુ રહે છે ત્યારે સાથે સાથે
શુદ્ધિકરણની કામગીરી, આખા શરીરમાંથી લોહી લઈ આવવાનું અને આખા શરીરમાં લોહી પહોંચાડવાનું, આ બધું કામ આટલું નાનકડું હૃદય એકલું કરે છે. તો બાળકો એટલું આપણે સમજવું પડે કે હૃદય જો આટલું કામ ઇમ્પોર્ટન્ટ કરી શકતું હોય તો આપણે એનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે એને કેવી રીતે સાચવશો એ તો ઓલરેડી ભગવાને એવું સરસ ગોઠવેલું છે કે સરળતાથી એને કંઈ થાય એમ નથી, કારણ કે એની ફરતે પાંસળીઓનું કવર છે કે જે એને પ્રોટેક્ટ કરે છે. જેમ ફેફસાને પ્રોટેક્ટ કરે છે એમ એને પ્રોટેક્ટ કરે છે. પણ આપણે શું કરવાનું છે, તો આપણો ખોરાક ઉપર ધ્યાન આપો. સેકન્ડ થિંગ, હેલ્ધી ખોરાક લ્યો. તળેલા અને એવા બધા ખોરાક ખાવાના લીધે અમુક ઉંમરે કોલેસ્ટ્રોલ ને એવા બધા પ્રોબ્લેમ થાય છે, જેથી નળી બ્લોક થઈ ગઈ, નળી બ્લોક થઈ ગઈ, આવું તમે બહુ સાંભળેલું છે. તો એ કઈ નળી, અહીંયા જે મહાધમની દેખાય છે એ નળી બ્લોક થઈ ગઈ હોય, જેથી કરીને બ્લડનું સર્ક્યુલેશન ઇઝીલી થઈ શકતું ન હોય. તો આ પ્રોબ્લેમમાંથી બચવા માટે એક્સરસાઇઝ જરૂરી છે, પ્રાણાયામ જરૂરી છે અને સાથે સાથે આપણો સંતુલિત અને પૌષ્ટિક ખોરાક જરૂરી છે. તો આપણું હૃદય વગર કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર એ ચાલવાનું ચાલુ રાખશે. એટલે આટલું બધું કામ જે એક નાનકડું એવું અંગ આપણું કરે છે, તો એનું ધ્યાન રાખવું એ પણ આપણી ફરજ બને છે કે આપણે એનું સારી રીતે ધ્યાન રાખવું જોઈએ. બાળકો, આને રિલેટેડ કોઈ જો 3D વિડીયો હશે કે જે લાઈવ હોય તો એ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર અથવા તો ફરીથી પાછું તમને એવું લાગે કે આ હજી સમજવાની જરૂર છે તો નેક્સ્ટ ટાઈમ ફરીથી હૃદયની રચના કઈ રીતે કાર્ય કરે છે એ ફરીથી પાછો બીજી વાર મોકલીશ, જેથી તમારો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. પણ બને તો આ જે પ્રોસેસ છે એમાં જે એરોની સાઇન છે એ વાંચતા જાજો, અથવા તો આ વિડીયો ચાલુ રાખજો અને એરોની સાઇન જોતા જાજો, એટલે તમે ઇઝીલી સમજી શકશો કે કઈ રીતે ક્યાંથી બ્લડ ક્યાં જાય છે અને કઈ રીતે ચોખ્ખું થઈને શરીરના જુદા જુદા ભાગોમાં પહોંચે છે. તો બાળકો, આપણે ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. નમસ્કાર.